મિત્રો જ્યારે પણ ગુણોત્તર હોય કે અપૂર્ણાંક સંખ્યા આધારિત પ્રશ્ન પૂછાય અને એમાં એમ પ્રશ્ન પૂછેલો હોય નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ હશે, ત્યારે તમારે જોવાનું જો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો જેમનો તફાવત ઓછો હશે એનું મૂલ્ય કેવું હશે? નાનું હશે. અને જો અંશ નાનો અને છેદ મોટો હોય ત્યારે આપણે શું થશે તો કે જેમ એમનો તફાવત નાનો એમ એનું મૂલ્ય કેવું થશે? વધુ. અને જેમ તફાવત મોટો એમ એનું મૂલ્ય ઓછું થશે. અહીંયા આપણને પ્રશ્નમાં શું પૂછેલું છે? સૌથી નાનો ગુણોત્તર કયો? બધાનો તફાવત લખીએ તો અહીંયા 11 ને 15 4, 13 અને 9 4, 16 અને 13 3, અને 16 અને 19 એટલે 3. અહીંયા શું આપણને બધામાં શું આપેલું હશે? અંશ મોટો આપેલો છે. એટલે અંશ મોટો આપેલો છે અને સૌથી નાનો ગુણોત્તર મેળવવાનો હોય તો જેમનો તફાવત નાનો હશે એમનું મૂલ્ય કેવું હશે? નાનું હશે. તો આ બંને આવશે નહીં. તો અહીંયા બંનેનું સમાન છે. તો જેમનું મૂલ્ય મોટું એટલે કે અહીંયા આપણને શું આપેલું છે? 19 અને 16. જેમનો અંશ મોટો હશે એ મૂલ્ય કેવું હશે? નાનું હશે. અને જેમનો અંશ નાનો હશે અને એ આપણું મૂલ્ય કેવું થશે? મોટું થશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? 19/16. ઓપ્શન નંબર બી આપણો ખરો આન્સર થશે. આ દાખલામાં કોઈ પણ પ્રકારની ગણતરી ન કરો તો પણ ખ્યાલ આવી જાય. માત્ર શું તમારે લઈ લેવાનો તફાવત. આ ગુણોત્તરની જગ્યાએ તમને શું આપેલું હોઈ શકે? અપૂર્ણાંક આપેલું હોઈ શકે છે.